ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સેમિસ્ટર 3ની અંદર જે ટોપિક્સ ચર્ચા કરવાની છે એની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું, બરાબર છે। તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે વોટ ઇઝ સિસ્ટમ, વોટ ઇઝ સિસ્ટમ એનાલિસિસ, વોટ ઇઝ સિસ્ટમ ડિઝાઇન। એ જો 3 પોઈન્ટ તમારી જોડે ક્લિયર હશે તો જ આપણે નેક્સ્ટ જે ટોપિક્સ આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, કેરેક્ટરિસ્ટિક્સ શું છે સિસ્ટમની, સિસ્ટમના પ્રકાર કેટલા છે, અને પછી એનાલિસ એટલે કે જે સિસ્ટમ એનાલિસ છે એની જરૂર શું છે, અને એના પછી સિસ્ટમ એનાલિસ્ટનો રોલ શું છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। અને લાસ્ટ જે પોઈન્ટ જે આજનો છે SDLC એટલે કે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, જે આ પોઈન્ટ જે છે એની પણ આજે આપણે ચર્ચા કરીશું, બરાબર। તો જે પ્રીવિયસ લેક્ચરની અંદર જે આપણે સિલેબસની અને માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશનની ચર્ચા કરી હતી મિત્રો, તો એ પણ ધ્યાનમાં રાખજો વ્યવસ્થિત કે એક્ઝામ પર્સપેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે આ ચેકઆઉટ કરવાનું છે કે શું તમે કઈ રીતે કામ કરી રહ્યા છો, કેટલું કામ કરી રહ્યા છો એ તમને આઈડિયા હોવો જોઈએ, બરાબર છે। સો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા અને સીધા જ પોઈન્ટ ઉપર જતા રહીએ છીએ કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સિસ્ટમ એ શું છે અને કેટલી છે, તો એની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો જે જરૂરી છે સોફ્ટવેરની એ ચાલુ કરી દઈએ છીએ અને જ્યાં આગળ મારી ફાઇલ્સ પડી છે તો એ ચર્ચા કરીએ છીએ। ઓકે, સી કેરેક્ટરિસ્ટિક્સ ફોર અ સિસ્ટમ ઓર ઓફ અ સિસ્ટમ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે કેરેક્ટરિસ્ટિક્સ એટલે એમ કહી શકાય કે લાક્ષણિકતા। શું કહી શકાય? લાક્ષણિકતા, બરાબર। હવે લાક્ષણિકતા કોઈ પણ સિસ્ટમ એટલે કોઈ પણ આપણે બનાવતા હોઈએ તો કેટલી છે તો એ જોઈએ તો અહીંયા લખ્યું કે ધેર આર 5 ટાઈપ્સ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ। કેટલી છે? 5 ટાઈપ્સ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સિસ્ટમ, બરાબર। હવે કઈ છે, કેટલી છે, શું છે, તો એ આપણે જે સમજવું હોય તો એને આપણે એક ટૂંકું રૂપ આપીએ છીએ, લાઈક જે છે OIIIA। શું છે? OIIIA, બરાબર છે। આ એનું શોર્ટ ફોર્મ છે, એમ કહી શકો તો પણ ખોટું નથી, બરાબર। શોર્ટ ફોર્મ એટલે કે યાદ રહે એના માટે આપણે લખ્યું છે કે OIII। વોટ ઇઝ ધ સ્ટેન્ડિંગ ઓફ O? દેટ મીન્સ કે ઓર્ગેનાઇઝેશન, દેટ ઇઝ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ જે સંસ્થા હોય એનું આપણે કેરેક્ટરિસ્ટિક્સની ચર્ચા કરતા હોય તો કોઈ પણ સંસ્થા વિશેની વાત કરતા હોય એના વિશેની ચર્ચા આની અંદર કરેલી હશે। દેન આફ્ટર છે ઇન્ટરેક્શન, બરાબર। ઇન્ટરેક્શન જે સેકન્ડ પોઈન્ટ આઉટ છે, દેટ ઇઝ સ્ટેન્ડિંગ ફોર I। એન્ડ એના પછી ઇન્ટરડિપેન્ડન્સ થર્ડ પોઈન્ટ છે, એના પછી છે ઇન્ટિગ્રેશન, અને લાસ્ટ જે છે અ સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ, બરાબર। આ 5 પોઈન્ટની આપણે ચર્ચા વિસ્તારથી કરવાની છે જે નીચે આપણને આપેલી છે। અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમને જે સોફ્ટ કોપી જે છે આની દરેક ટોપિકની સોફ્ટ કોપી મારી જોડે અવેલેબલ છે। જો તમને સોફ્ટ કોપી જોઈતી હોય તો તમે વોટ્સએપની અંદર પણ માંગી શકો છો, જેથી કરીને તમને વાંચવામાં જો સરળતા જોઈતી હોય કાં તો તમને અસાઇનમેન્ટ લખવામાં જોઈતું હોય તો બી તમને ઇઝી પડી રહે। અને સેકન્ડ કે આ વિડીયો જો તમે પ્રોપર જોશો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ કયા ટોપિક માટે કયો વિડીયો પ્રિફર કરવાનો છે, જેથી કરીને વિડીયો આ માટે આપણે જે યુટ્યુબની ચેનલ ડેવલપ કરેલી છે એ તમે પ્રોપર એને મેન્ટેન કરજો અને તમારા જે જરૂરી હોય એ વિડીયો પ્રોપરલી એને ચેક કરતા રહેજો, બરાબર। ઓકે, તો હવે ચર્ચા કરીએ છીએ આપણે કે ઓર્ગેનાઇઝેશનની। તો કે ઓર્ગેનાઇઝેશન જે છે એ શું, મતલબ કઈ રીતે કેરેક્ટરિસ્ટિક્સ કોઈ પણ સિસ્ટમની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો કે ઓર્ગેનાઇઝેશન જે શું છે, એક સ્ટ્રક્ચર હોય અને એક ઓર્ડર હોય। એ તમને બધાને આઈડિયા હશે જ, કેમ? કારણ કે જો આપણે કોઈ પણ સંસ્થાની વાત કરીએ તો એની અંદર એક સ્ટ્રક્ચર એટલે કે માળખું હોય। માળખું એટલે કે તમે કહી શકો એ પ્રમાણે એની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે કહી શકો એ પ્રમાણે રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય। શું હોય છે મિત્રો? તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, બરાબર। કેમ? કારણ કે તમે કોઈ પણ સંસ્થાની વાત કરતા હો કાં તો કોઈ પણ જે
ટોપિક્સની વાત કરતા હોય તો તમે એની સંસ્થા માટે રૂલ્સ કમ્પલસરી ફોલો કરવા પડતા હોય છે, અને રેગ્યુલેશન એટલે કે જે રૂલ્સ તમે ડેવલપ કર્યા છે, એટલે સ્ટ્રક્ચર બનાવ્યું છે, એ સ્ટ્રક્ચર પણ તમારે મેન્ટેન કરવું પડતું હોય છે, બરાબર છે. અહીંયા એક આપ્યું છે કે ડિઝાઇન ફોર બિઝનેસ સિસ્ટમ ધ ઇલેક્ટ્રિકલ રિલેશનશિપ સ્ટાર્ટિંગ વિથ ધ પ્રેસિડેન્ટ ઓન ટોપ એન્ડ લીડિંગ ટુવર્ડ્સ ધ વર્કર. એટલે એ જ કહે છે કે જેમ કે કોઈ પણ આપણે સ્ટ્રક્ચરની તૈયારી કરતા હોય કાં તો કોઈ પણ ડેવલપ કરવા માંગતા હોઈએ તો એની અંદર પ્રેસિડેન્ટ એટલે કે જે મેઇન કરતા હોય એ ટોપ ઓફ ધ લીડિંગ હોય, એટલે કે ટોપની અંદર કોણ હોય? મેઇન પ્રેસિડેન્ટ હોય, અને એ સીધું જ કોના જોડે કનેક્ટેડ હશે? એના વર્કર્સ જોડે. એટલે કે શું છે? સીધો કનેક્શન હોય, જેથી કરીને એને કામ કઈ રીતે કરાય છે, કામ કઈ રીતે ચાલી રહ્યું છે, એ બધી જ એની ચર્ચા જે છે એ કરી શકે છે. એટલે કે અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે ઓર્ગેનાઇઝેશન, આ જે પોઈન્ટ જે છે, કયો પોઈન્ટ છે મિત્રો? ઓર્ગેનાઇઝેશન નામનો જે ટોપિક છે આપણો, એની અંદર એ શું કહે છે કે ઓથોરિટી જે આપેલી છે સ્ટ્રક્ચરને સ્પેસિફાય ધ ફોર્મલ ફ્લો ઓફ કમ્યુનિકેશન. મેં તમને કીધું હાલ એ પ્રમાણે કે જો ડાયરેક્ટ કોમ્યુનિકેશન હોય કોની? મેનેજરનું અને સીધા પ્રેસિડેન્ટનું, તો એની ઇફેક્ટ એના વર્કિંગ ઉપર પડે છે. કેમ? કારણ કે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય કાં તો કોઈ પણ ઇસ્યુઝ હોય તો એ ઇસ્યુઝ એને ઇઝીલી શોર્ટ આઉટ કરી શકે છે અને એનું કામ ઇઝીલી થઈ શકે છે, બરાબર છે. એ લખ્યું કે લાઇકવાઇઝ ધ કોમ્પ્યુટર સિસ્ટમ ઇઝ ડિઝાઇન અરાઉન્ડ ઇનપુટ ડિવાઇસ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એન્ડ આઉટપુટ ડિવાઇસ એન્ડ વન ઓર મોર સ્ટોરેજ યુનિટ. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે કોમ્પ્યુટર જે સિસ્ટમ જે છે આપણી, એટલે કે આ લેપટોપ છે કે ટેબ્લેટ છે કે મોબાઈલ ફોન્સ છે કે કોમ્પ્યુટર પીસી છે, તો એ શેના માટે ડેવલપ થયેલા છે? શેના માટે આપણે એને યુઝ કરીએ છીએ? તો આપણે એને યુઝ કરીએ છીએ, ઇનપુટ કરીએ છીએ, લાઈક કોઈ એને આપણે કમાન્ડ આપીએ છીએ, દેન આફ્ટર કમાન્ડ આપીએ છીએ, એના પછી એ શું કરે છે? એના ઉપર પ્રોસેસ કરે છે. ઇનપુટ આપ્યા પછી પ્રોસેસ કર્યા પછી એને શું કરે છે? આઉટપુટ આપે છે, બરાબર છે. ક્લિયર? ઓકે. નાવ હવે આપણે એના પછી ટોપિક છે જે ઇન્ટરેક્શન. એ ઇન્ટરેક્શનની ચર્ચા કરીએ તો ઇન્ટરેક્શન મીન્સ વોટ? એટલે ઇન્ટરેક્શન અહીંયા શું કહે છે કે ઇન્ટરેક્શન રિફર્સ ટુ ધ મેનર ઇન વિચ each component function with other component of the system. હવે અહીંયા આગળ હું તમને એક એક્ઝામ્પલ આપીશ લેબર અને મેનેજરનું. એનો એક્ઝામ્પલ આપીશ વિદ્યાર્થી મિત્રો, લેબર અને મેનેજરનું. લેબર મેનેજર કેમ આનું એક્ઝામ્પલ આપું છું કે અહીંયા આગળ ઇન્ટરેક્શન જે છે લેબર અને મેનેજર વચ્ચેનું કેવું હોય છે? તો એ બધા તમે જાણો જ છો કે લેબર જે છે એ મેનેજર જોડે ડિરેક્ટ કન્ટેક્ટમાં હોય. કેમ? કારણ કે જે મેનેજરને કામ કરાવવું હોય, કાં તો કોઈ પણ મટીરિયલનું પ્રોડક્શન લેવું હોય, કાં તો કોઈ પણ એક્સ્ટ્રા વર્ક કરાવવું હોય એની જોડેથી, તો એને લેબર જોડેથી જ કામ લેવાનું છે. તો એ બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન કેવું છે, એ બંને વચ્ચેનું જે રિલેશન કેવું છે, તો એ બંને વચ્ચે જે રિલેશન એસ્ટાબ્લિશ થતું હોય છે, એ એસ્ટાબ્લિશ જે મેનેજર એને કદી તોડવા માંગતો હોતો નથી. બિકોઝ કે જે ઇન્ટરેક્શન બંને વચ્ચેનું વર્ડિંગ છે, મતલબ કે જે ઇન્ટરેક્શન જે છે કે સમજો કે લેબરની જરૂર ખબર છે કે મેનેજરને કે લેબર વગર કામ એને થશે નહીં. જે ક્લોથ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એને ખબર છે કે વિધાઉટ લેબર ઇટ નોટ વર્ક, બરાબર. તો એવા કેસની અંદર મેનેજર શું કરશે? લેબરને એના જે કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને સોર્ટ આઉટ કરી આપશે અને એને બને ત્યાં સુધી એક એવું એન્વાયરમેન્ટ આપશે કે જેથી કરીને લેબરને કોઈ પ્રોબ્લેમ થાય નહીં અને એનું વર્ક જે છે એ પ્રોપરલી થતું રહે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એમાં હવે બીજી વસ્તુ એ ઇન એન ઓર્ગેનાઇઝેશન ધેર શુડ બી ઇન્ટરેક્શન બિટવીન પરચેસ ડિપાર્ટમેન્ટ એન્ડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. મેં તમને કીધું પ્રમાણે અહીંયા આપણે લેબર અને મેનેજરની વાત કરી છે, એ જ રીતે અહીંયા આને બીજું છે કે યસ આ પોઈન્ટને જે મેં હાઇલાઇટ કરી દઉં છું, બરાબર, કે એક ઓર્ગેનાઇઝેશન હોય કોઈ બી, મતલબ એક લાઈક અમૂલ ડેરી છે, બરાબર. તો એ પરચેસ ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ બંને વચ્ચેનો સીધો જ કોમ્યુનિકેશન હોય, ઇન્ટરેક્શન હોય. કેમ? કારણ કે એ બંને વચ્ચે જો ઇન્ટરેક્શન ગેપ પડી જાય, મતલબ કે જો એ પરચેસ કરવામાં પ્રોબ્લેમ થાય, પરચેસ પ્રોપર ના થતું હોય તો શું થાય? તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ઇફેક્ટ થાય કે ના થાય? સીધી. કેમ? કારણ કે જે એને રો મટીરિયલ જોઈએ છે, જે એને મેન પાવર જોઈએ છે, જો એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ન મળે, પરચેસ ડિપાર્ટમેન્ટ એની અંદર જો ફેલ જાય, તો એવા કેસીસની અંદર શું છે કે ઓર્ગેનાઇઝેશનનું જે છે એ લેવલ ડાઉન થાય છે.
એની ધ સેમ વે એડવર્ટાઇઝિંગ વિથ સેલ્સ, પેરોલ વિથ પર્સનલ. એ પેરોલ એટલે કે પગારનું સમજો કે તમે કોઈ સેલરી તમે કોઈ કર્મચારીને આપણે આપવાની છે, તો એ સેલરી જે આપવા માંગીએ છીએ આપણે, એ સેલરી સીધી જો સેલરી એના એકાઉન્ટમાં આપતા હોય કાં તો એને ફેસ ટુ ફેસ આપીએ છીએ, એને ઇન્ક્રીમેન્ટ જોઈએ છે, ઇન્ક્રીમેન્ટ ટાઈમ ટુ ટાઈમ મળતું રહે છે. તો એ શું છે, ઇન્ટરેક્શન એક એવો વર્ડ છે, એક એવું ઇન્ડિકેશન અહીંયા કરે છે કે જો ઇન્ટરેક્શન તમારું એટલે કે રિલેશન જે છે, ઇન્ટર રિલેશનશીપ બિટવીન ઇચ કોમ્પોનન્ટ ઓફ સિસ્ટમ, એટલે કે જે તમારા વચ્ચેની રિલેશનશીપ જે એસ્ટાબ્લિશ કરેલી છે એ કેવી હોવી જોઈએ, પ્રોપર હોવી જોઈએ, એન્ડ ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો. એના પછી છે ઇન્ટરડિપેન્ડન્સ. બરાબર. તો ઇન્ટરડિપેન્ડન્સ એટલે શું છે, તો તમે જે વાત કરી એ પ્રમાણે કે ધીસ ઇઝ ધ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ characteristics of a system. કેમ? તો કે interdependence means the part of the components of an organization or computer system depend on one another. જેમ તમને મેં કીધું એ પ્રમાણે કે અહીંયા આગળ ઇન્ટરડિપેન્ડન્સ એટલે કે આપણે એવું નથી કહેવા માગતા કે ભાઈ કોઈ પણ કંપનીની અંદર તમે સેલ્ફ કામ કરી ના શકો, પરંતુ પણ લાઈક જે કે મારે બિલ બનાવવું છે કોમ્પ્યુટર જનરેટેડ, તો આપણે કોના ઉપર ડિપેન્ડન્ટ છીએ, તો કોમ્પ્યુટર જનરેટેડ બિલ ઉપર ડિપેન્ડન્ટ છીએ. કેમ? કારણ કે જે સિસ્ટમ આપણે બનાવી છે, કોમ્પ્યુટર જે સોફ્ટવેર યુઝ કરી રહ્યા છીએ, તો એ સોફ્ટવેરને યુઝ કરવા માટે આપણે જરૂર છે કોમ્પ્યુટરની, પ્રિન્ટરની, દેન આફ્ટર પેપર્સની, દેન આફ્ટર મેન પાવરની, બધી જ વસ્તુની આપણે જરૂર છે. આપણે શું છે, ઇન્ટરડિપેન્ડન્ટ એટલે કે આપણે કોકના ઉપર આપણે આધાર રાખવો પડે છે. અને આ એક એવી સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે કોઈ પણ જગ્યાએ તમે જશો તો એ આપણે જરૂર પડે જ છે. અને આનો આપણે યુઝ જે છે ઇન બિઝનેસ, ઇન ઓર્ગેનાઇઝેશન દરેક જગ્યાએ કરતા રહ્યા છીએ અને કરતા હોઈએ છીએ. બરાબર છે? ઓકે. એના પછી છે કે સિસ્ટમ ડિપેન્ડ ઓન one another. Each component or part should depend on other component of an organization. One component or subsystem depends on the input or another subsystem for proper functioning. એટલે કે અહીંયા આગળ એમ કહે છે કે સિસ્ટમ જે છે ડિપેન્ડ કરે છે બીજા ઉપર. અને અહીંયા એક ફિગરમાં તમે જોઈ શકો છો કે એ પ્રમાણે યુ કેન આઈડેન્ટિફાઈ વોટ આઈ વોન્ટ ટુ સે કે યુઝર એરિયા જે છે તો સિસ્ટમ એનાલિસિસ, પ્રોગ્રામિંગ અને ઓપરેશન. એટલે જે યુઝર જે છે એ તમને જોઈ શકો છો અહીંયા આગળ ટ્રાયેંગલમાં શેપમાં દર્શાવેલો છે. બાકી સિસ્ટમ એનાલિસિસ, પ્રોગ્રામિંગ અને ઓપરેશન. એટલે આ શું કહેવા માગે છે કે યુઝર જે છે એનો એરિયા ફિક્સ છે, એનું એનાલિસિસ ફિક્સ છે. મતલબ કે જે કહે છે કે ભાઈ મારે આ કરો, અહીંયા આપ્યું છે કે આ ડિસિઝન ટુ કોમ્પ્યુટરાઇઝ એન એપ્લિકેશન ઇઝ ઇનિશિએટેડ બાય ધ યુઝર, એનાલાઇઝ બાય ધ ડિઝાઇન બાય ધ એનાલિસ્ટ, પ્રોગ્રામ્ડ એન્ડ ટેસ્ટેડ બાય ધ કોમ્પ્યુટર ઓપરેટર. સી અહીંયા આગળ જે મેં સિલેક્ટ કરીને હું એને હાઇલાઇટ કરી રહ્યો છું એ તમે લાઈનને રીડ આઉટ કરો કે અ ડિસિઝન ટુ કોમ્પ્યુટરાઇઝડ an application is initiated by the user, analyzed and designed by the analyst. એટલે કે યુઝર દ્વારા એને ઇનિશિયલ કરવામાં આવી, એને ઇનિશિયલ થઈ ગઈ, ચાલુ થઈ ગઈ, તો એને જે કહેવાય કે એનાલિસિસ કરવું પડે, એને ડિઝાઇન કરવું પડે. એટલે એનાલાઇઝડ એન્ડ ડિઝાઇન્ડ બાય ધ એનાલિસ્ટ, એટલે કે જે એનું એનાલિસિસ હોય કરનારવાળો હોય, જે પ્રોગ્રામર હોય, મતલબ કે જે એનો જે માણસ છે એ બી એનું શું કરે છે, ડિસિઝન એને મળી જાય કે આ કાર્ય કરવાનું છે, તો એના પછી એનાલાઇઝ કરે છે અને એના એકોર્ડિંગલી એ ડિઝાઇન પણ કરે છે. અને એના પછી પ્રોગ્રામર જે છે શું કરે છે, પ્રોગ્રામ એન્ડ ટેસ્ટેડ બાય ધ કોમ્પ્યુટર ઓપરેટર. એટલે કે જે પ્રોગ્રામ બનાવવાવાળો અને કોડિંગ કરવાવાળો જે વ્યક્તિ છે એ કોડિંગ પણ કરે છે અને એને ટેસ્ટિંગ પણ કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે કી પોઈન્ટ તમને હું અહીંયા જે હાઇલાઇટ્સ કરીને બતાવું છું અને જે અહીંયા ફિગરની અંદર પણ આપેલા છે એ પ્રોપરલી ચેકઆઉટ કરતા રહેવાનું છે અને એને એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ ફિગર તમે ડ્રો કરી શકો છો એક્ઝામની અંદર પણ. જેટલી ફિગરથી તમે એક્સપ્લેન કરો છો વિદ્યાર્થી મિત્રો, તો તમારી પાસે એક જે કહેવાય સામેવાળા વ્યક્તિને ઇમ્પ્રેસ કરી શકો છો કે ભાઈ આ વ્યક્તિ, આ વિદ્યાર્થીને ખબર પડેલી છે અને એને આઈડિયા છે. ઇન્ટિગ્રેશન. હવે ઇન્ટિગ્રેશન જે છે એ એક એવું છે કે બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન આપણે જે કરી રહ્યા છીએ, બરાબર, તો જે લાઈક હું સોફ્ટવેર યુઝ કરું છું વિન્ડોઝ 7ની અંદર .NETનું, બરાબર. એ જ સોફ્ટવેર મારે જો વિન્ડોઝ XPની અંદર યુઝ કરવું હોય તો મારે થોડી ઘણી પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. કેમ? બિકોઝ ઓફ ધ ડ્રાઈવર ઇસ્યુ, બિકોઝ ઓફ ધ સોફ્ટવેર કમ્પેટેબિલિટી ઇસ્યુ. એ વસ્તુ જો ના થવી હોય, એ વસ્તુ જો ના કરવી હોય,
તો એના માટે આપણે જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય, જે સિસ્ટમને જરૂરી છે એના એકોર્ડિંગલી આપણે જો એને કાર્ય કરીને આપીએ છીએ તો અને તો જ આપણું જે સિસ્ટમ છે પ્રોપરલી વર્ક કરશે. બરાબર છે. અને એ કરવા માટે એ શું છે, ઇન્ટિગ્રેશન રિફર્સ ટુ ધ હોલિઝમ ઓફ સિસ્ટમ. એટલે શું છે કે ઇટ ઇઝ કન્સર્ન વિથ હાઉ અ સિસ્ટમ ઇઝ ટાઈડ ટુગેધર. આ પોઈન્ટ બહુ ધ્યાનમાં રાખો કે જે it is concerned with how a system is tied together. It is more than sharing a physical part or a location. It means that part of the system work together within the system even though each part performs a unique function. જેમ કે આપણે લેપટોપની વાત કરીએ, બધી જ વસ્તુ જેમ કીબોર્ડ છે, માઉસ છે, યુએસબીનો પોર્ટ છે, ચાર્જિંગ પ્લગ છે, દેન આફ્ટર લેન કેબલ છે, બધી જ વસ્તુ જે છે એ મધરબોર્ડ ઉપર જ હોય. ક્યાં આગળ હોય મિત્રો? મધરબોર્ડ. જે લેપટોપનું કે કોમ્પ્યુટરનું દરેકની અંદર શું સિસ્ટમ હોય છે? મધરબોર્ડ સિસ્ટમ હોય છે. બરાબર. એ મધરબોર્ડ જે છે એના ઉપર બધી જ વસ્તુ અવેલેબલ છે, પણ દરેકનું કાર્ય શું છે? અલગ અલગ. પણ બધા વચ્ચે શું છે? કોમ્યુનિકેશન એટલે કે ઇન્ટિગ્રેશન છે. કે કેવી રીતે ઇન્ટિગ્રેશન છે? કીબોર્ડનું કામ છે કીબોર્ડ પોતે કરે છે, માઉસનું કામ છે માઉસ કરે છે, યુએસબી તમે લગાવો છો તો એનું કામ એ કરે છે. તો એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટિગ્રેશન એ હોવું જોઈએ અને એનું કાર્ય જે છે એ એની પ્રમાણે એને કરવાનું છે અને એ કરતું હશે. બરાબર છે. ઓકે. સો એના પછી છે સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ. જે લાસ્ટ આપણે જે સી છે, OIIC. બરાબર. જે આપણું મેઇન હતું પહેલું કે OIIC કેરેક્ટરિસ્ટિક્સ આપણી હતી એ છે સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ. એટલે સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ એટલે શું કે મે બી રિયલ ઓર સ્ટેટેડ. એટલે કે ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ યુઝર મસ્ટ નો ધ સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અર્લી ઇન ધ એનાલિસિસ ફોર અ સક્સેસફુલ ડિઝાઇન એન્ડ કન્વર્ઝન. એટલે હવે એક વસ્તુ નક્કી કરવા કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, લાઈક તમારે કોઈ જગ્યાએ એડમિશન લેવું છે. બરાબર છે. તો એ તમે શું કરશો? પહેલાં કોલેજના વિશે જાણશો, કોલેજનું કેમ્પસ વિશે જાણશો, કોલેજનું રિઝલ્ટ કેવું છે, ફ્યુચર પ્લાનિંગ શું છે, એના પહેલાં જે છોકરાઓ હતા એનું રિઝલ્ટ કેવું છે, એનું પ્લેસમેન્ટ છે કે નહીં, બધી જ વસ્તુ તમે શું કરશો? ત્યાં આગળ સ્ટડી કરશો, ચેક કરશો. અને ધેન આફ્ટર તમે શું કરશો? એને ચેકઆઉટ કરીને એને તમે સ્ટોર કરશો કે તમારા માઇન્ડમાં કે લાઈક યસ આઈ હેવ ટુ ટેક એડમિશન હિયર. અને એ એડમિશન જો તમે ત્યાં લેવા માંગો છો તો એનો મતલબ એવો થાય છે કે ત્યાં આગળને તમે સુટેબલ છે અને તમે ત્યાં ઇઝી કમ્ફર્ટ છે. બરાબર છે. તો આ હતી આપણી કેરેક્ટરિસ્ટિક્સ ફોર સિસ્ટમ. બરાબર છે. ઓકે. તો એક આજે આપણો પોઈન્ટ હતો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સિસ્ટમ. એ તમને બધાને ક્લિયર થઈ ગયો છે એવું હું માનું છું. જો નથી થતો ક્લિયર તો તમે મને પૂછી શકો છો, એઝ વેલ એઝ તમને સોફ્ટ કોપી પણ મળી રહેશે. તો યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાય વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સિસ્ટમ. અને કેટલી છે તો એમ કહી શકીએ તો OIIC એવું બી કહી શકે, એ બી કહી શકો છો, સી બી કહી શકો. O ફોર ઓર્ગેનાઇઝેશન, ઇન્ટિગ્રેશન, ઓર્ગેનાઇઝેશન, એના પછી છે ઇન્ટરેક્શન, ઇન્ટરડિપેન્ડન્સ, ઇન્ટિગ્રેશન અને સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ. બરાબર છે. ક્લિયર. તો અને બીજું જે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરી છે એની જે બરાબર છે. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક આપણો હતો એ છે ટાઈપ્સ ઓફ સિસ્ટમ. બરાબર છે. તો ટાઈપ્સ ઓફ સિસ્ટમની જો આપણે ચર્ચા કરવી હોય તો એની માટે આપણી પાસે જે સિસ્ટમની વિશે સમજણ હોવી જોઈએ પહેલી તો. બરાબર. અને એ સમજણ જો હોય આપણી પાસે પ્રોપરલી તો તમે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો અને એને સમજી પણ શકો છો. બરાબર છે. ટાઈપ્સ ઓફ સિસ્ટમ બેઝિકલી તમે જો અહીંયા આગળ જોશો તો બેઝિકલી ત્યાં બે પ્રકાર જ છે ઓનલી. દેર આર ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ. બરાબર. ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ એટલે કે ફિઝિકલ એટલે શું અને એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ એટલે શું એની થોડી ચર્ચા કરી લઈએ. એના પછી એના પ્રકાર જેટલા પ્રમાણે હોય એ પ્રકારે આપણે એને ચેકઆઉટ કરતા રહીશું. બરાબર. અહીંયા છે ધીઝ આર ટેન્જિબલ એન્ટિટીઝ ધેટ મે બી સ્ટેટિક ઓર ડાયનામિક ઇન ઓપરેશન. બરાબર. અને ફોર એક્ઝામ્પલ પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સેન્ટર આર ધ ડેસ્ક, ચેર્સ એટસેટ્રા ધેટ ફેસિલિટેટ
facilitate operation of the computer. They are static and programmed computer is dynamic. એનો મતલબ એવું થાય છે કે ફિઝિકલનો મતલબ શું છે મિત્રો, કે જે તમારી જોડે વસ્તુઓ અવેલેબલ છે, મતલબ કે જે તમારી પાસે રિસોર્સિસ અવેલેબલ છે, અને એ રિસોર્સિસ સ્ટેટિક બી હોઈ શકે છે એઝ વેલ એઝ ડાયનામિક્સ પણ હોઈ શકે છે. સ્ટેટિકનો મતલબ એને એવું કહે છે કે અહીંયા આગળ સ્ટેટિક જે પાર્ટ છે, એટલે કે લાઈક આપણા કોઈ સેન્ટર ચલાવતા હોય કાં તો કોઈ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોઈએ તો એની અંદર સ્ટેટિકનો મતલબ એવો થાય છે કે તમારી પાસે ફિઝિકલી કોઈ વસ્તુ અવેલેબલ છે કે નહીં, ફિઝિકલી કોઈ રિસોર્સિસ અવેલેબલ છે કે નહીં. ડાયનામિક એટલે કે જે કોઈ પણ કામ કોમ્પ્યુટરાઇઝ થતું હોય કાં તો કોઈ પણ પ્રેક્ટિકલી થતું હોય કાર્ય, તો એ કાર્ય ત્યાં આગળ આપણે અવેલેબલ કરી શકીએ છીએ. બરાબર. એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ એટલે કે ધીઝ આર ધ કન્સેપ્ચ્યુઅલ ઓર નોન ફિઝિકલ એન્ટિટીઝ, એટલે કે તે આ શું છે કે ધીઝ આર કન્સેપ્ચ્યુઅલ નોન ફિઝિકલ એન્ટિટી, એટલે કે અહીંયા એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન ઓફ ફિઝિકલ સિચ્યુએશન જે છે એ મોડેલ ઇઝ રિપ્રેઝન્ટેશન ઓફ રિયલ ઓફ પ્લાનેટ સિસ્ટમ. અ મોડેલ ઇઝ યુઝ ટુ વિઝ્યુઅલાઇઝ રિલેશનશીપ, એટલે અહીંયા શું રિલેશનશીપ બેઝ ઉપર કામ થાય કે પ્રાઇમરી કી અને ફોરેન કી, જે તમે DBM સબ્જેક્ટમાં બહુ જ સારી રીતે આપણે ટોપિક ચર્ચા કરેલો છે પ્રાઇમરી કી અને ફોરેન કીનો, કે ભાઈ પ્રાઇમરી કી એટલે કે તમારી રિલેશનશીપ જે એસ્ટાબ્લિશ કરવા માગો છો બીજા ટેબલની અંદર, તો એ રિલેશનશીપ તમારે આપવી જરૂરી થઈ જાય છે. એટલે અહીંયા એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમની વાત કરી છે. એના પછી ડિટર્મિનિસ્ટિક ઓર પ્રોબ્લેમિસ્ટિક સિસ્ટમ, એટલે કે ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ અને પ્રોબ્લેમિસ્ટિક સિસ્ટમ, એટલે કે ઇટ ઓપરેટ્સ ઇન અ પ્રિડિક્ટેબલ મેનર એન્ડ ઇન્ટરેક્શન બિટવીન પાર્ટ્સ ઇઝ નોન વિથ સર્ટેનિટી. અને અહીંયા શું કહે છે કે ડિટર્મિનિસ્ટિક એટલે કે ધારણા ઉપર, એટલે કે આઉટ થઈ શકે છે, પ્રિડિક્શન એવું કહી શકાય. પ્રિડિક્શન એટલે કે એનો મતલબ એવું થાય આપણે એવું ધારીએ છીએ કે આવું થાય તો આવું થઈ શકે, લાઈક A ઇઝ ઇક્વલ્સ ટુ બી, ઇફ A ઇઝ ઇક્વલ્સ ટુ બી દેન A ગ્રેટર છે કે B ગ્રેટર છે એવું આપણને ખબર નથી, પણ એના બેઝ ઉપર આપણે એ કાર્ય કરતા હોઈએ છીએ. એટલે કે 2 molecules ઓફ હાઇડ્રોજન એન્ડ 1 molecule ઓફ ઓક્સિજન મેક્સ વોટર, ઇટ ઇઝ H2O, એટલે કે 2 molecules ઓફ હાઇડ્રોજન એન્ડ 1 molecule ઓફ ઓક્સિજન ઇઝ મેક્સ વોટર. બરાબર છે. એટલે એનો મતલબ એવો થાય છે કે વિદ્યાર્થી મિત્રો એ આપણે ચર્ચા બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ એટલે કે પ્રોબેબલ બિહેવિયર, એ આપણે પ્રોબેબિલિટી લાઈક આજે વરસાદ થવાનો છે પણ આઈ ડોન્ટ નો કે થશે કે નહીં, એ શું છે પ્રોબેબિલિટીઝ છે. બરાબર. તો ધારણા કહી શકાય. બરાબર. ઓકે. એના પછી સોશિયલ હ્યુમન મશીન સિસ્ટમ, એટલે કે સોશિયલ સિસ્ટમ, હ્યુમન મસલ સિસ્ટમ અને મસલ સિસ્ટમ. સોશિયલ સિસ્ટમ એટલે કે ઇટ ઇઝ મેડ ઓફ પીપલ લાઈક સોશિયલ ક્લબ, સોસાયટી. આપણે નથી કહેતા કે 5-7 મેમ્બર્સ બનીને આપણે સોસાયટી બનાવીએ કાં તો ક્લબ બનાવીએ એન્ડ ગ્રુપ ક્રિએટ કરીએ છીએ, ઇટ ઇઝ કોલ્ડ અ સોશિયલ સિસ્ટમ, એટલે ઇટ ઇઝ વર્કિંગ લાઈક સોશિયલ વે. બરાબર છે. જેને આપણે હ્યુમન મસલ સિસ્ટમ, એટલે કે વેન બોથ હ્યુમન એન્ડ મશીન્સ આર ઇન્વોલ્વ ટુ પરફોર્મ અ પર્ટિક્યુલર ટાસ્ક ટુ અચીવ અ ટાર્ગેટ. એક્ઝામ્પલ કોમ્પ્યુટર, એટલે કે કોઈ કોમ્પ્યુટર બનાવવું છે કાં તો કંઈક બનાવવું છે, લાઈક સાયકલ ક્રિએટ કરવી છે, સાયકલ બનાવવી છે, પણ એ સાયકલ બનાવવી હોય વિદ્યાર્થી મિત્રો તો એના માટે કોઈ એવું છે નહીં કે તરત તમે બનાવી ધારો અને બની જાય છે. બરાબર. એના માટે યુ હેવ ટુ થિંક ઇન સચ અ વે ધેટ કે એ વસ્તુ તમારી જોડે અવેલેબલ છે કે નહીં, એની જે રો મટીરિયલ્સ તમારી પાસે અવેલેબલ છે કે નહીં, ધેટ યુ હેવ ટુ ચેક. બરાબર. મસલ સિસ્ટમ એટલે કે વેર હ્યુમન ઇન્ટરફેસ ઇઝ નેગ્લેક્ટેડ, ઓલ ધ ટાસ્ક આર પરફોર્મ બાય ધ મશીન લાઈક રોબોટ્સ. બરાબર છે. મશીન સિસ્ટમ એટલે કે લાઈક રોબોટ્સ. ઓકે. રોબોટ્સની આપણે ચર્ચા કરીએ તો રોબોટ્સમાં તમે એક વખત કોડિંગ કરી દો છો, એક વખત તમે કમાન્ડ્સ આપી દો છો, તો એ કમાન્ડ્સ જો તમે પછી આફ્ટર તમારે જે કામ કરવું છે અને એ કમાન્ડ્સ જો એને ફોલો કરે છે તો એના એકોર્ડિંગલી એનું કામ કરતું હોય છે. બરાબર છે. ઓકે. નાવ એના પછી નેચરલ એન્ડ મેન્યુફેક્ચર્ડ સિસ્ટમ, એટલે કે નેચરલ એટલે કે સિસ્ટમ વિચ ઇઝ નેચરલ. ફોર એક્ઝામ્પલ સોલાર સિસ્ટમ, સિઝનલ સિસ્ટમ. સોલાર સિસ્ટમ એટલે કે જે સન બાદ જે મળે છે અને જે સન જે કહેવાય સૂર્યપ્રકાશ એને સિસ્ટમની અંદર શું કરે છે, સ્ટોર કરે છે, અને સ્ટોર કર્યા પછી એનાથી શું કરે છે, લાઇટ્સ ક્રિએટ કરે છે, એટલે કે વીજળી આપણને ઉત્પન્ન કરી આપે છે સોલાર સિસ્ટમ. જે આપણા જે કહી શકાય કે આપણા ઘરની અંદર કામ એનું લઈ શકો છો તમે તમારા
લાઈક રૂટીન્સની અંદર એને યુઝ કરી શકો. દેન આપણે મેન્યુફેક્ચર્ડ સિસ્ટમ એટલે કે સિસ્ટમ મેડ બાય મેન ઇઝ કોલ્ડ મેન્યુફેક્ચરિંગ. ફોર એક્ઝામ્પલ રોકેટ્સ, ડેમ્સ અને ટ્રેન્સ. યસ ઓફકોર્સ કે આપણે જે મેન્યુફેક્ચર સિસ્ટમની આપણે ચર્ચા કરીએ છીએ તો ડેમ્સ કોને બનાવ્યા? તો માણસે બનાવ્યા. યસ. દેન આફ્ટર ટ્રેન્સ કોને બનાવ્યા? તો એક માણસે બનાવી. બિકોઝ દેર ઇઝ સિવિલ એન્જિનિયર એના બધે ઘણી બધી વસ્તુ એની અંદર ઇફેક્ટ કરતી હોય છે, બરાબર. પણ મેન્યુફેક્ચર સિસ્ટમ એટલે કે જે માણસ દ્વારા બનેલી સિસ્ટમ છે, માણસે એને નિર્માણ કરેલું છે, એ સિસ્ટમને આપણે શું કહીએ છીએ? મેન્યુફેક્ચર સિસ્ટમ. દેન આપણે પરમનન્ટ ઓર ટેમ્પરરી સિસ્ટમ. આ બધી વિદ્યાર્થી મિત્રો એક આ ટાઈપ્સ ઓફ સિસ્ટમ જ કહી શકો છો તમે, બરાબર. આ બધી વસ્તુ તમારે જેટલું તમને આમાંથી યાદ રહે છે, મતલબ જે વસ્તુ તમારે પોઈન્ટ યાદ રહે છે એ બધી જ વસ્તુ તમે લખી શકો છો આની અંદર, બરાબર. ઇઝી છે. ઓકે, સોરી. પરમનન્ટ સિસ્ટમ એટલે કે વિચ પરસિસ્ટ ફોર લોંગ ટાઈમ. ફોર એક્ઝામ્પલ પોલિસીઝ ઓફ બિઝનેસ. બિઝનેસની પોલિસી પર આપણે ચેન્જીસ ના કરતા હોય કે ભાઈ એક મહિનો આ પોલિસી છે, બીજા મહિને આ પોલિસી, ત્રીજા મહિને તમે આમ કરો છો. એવું નથી હોતું. બિઝનેસ પોલિસી હોય કે ટુ ગ્રોથ યોર બિઝનેસ એન્ડ અર્ન મની. દેટ ઇઝ એક એનો મેઇન ગોલ હોય કે ભાઈ બિઝનેસનો ગ્રોથ કેવી રીતે વધારો અને એમાં તમે પૈસા કેવી રીતે કમાઈ શકો. એટલે પરમિનન્ટ સિસ્ટમ એટલે કે તમે પરસિસ્ટ ફોર લોંગ ટાઈમ એટલે કે તમે એને ફિક્સ કરો છો, બરાબર. ટેમ્પરરી સિસ્ટમ છે મેડ ફોર સ્પેસિફિક ટાઈમ એન્ડ આફ્ટર દેટ દે આર ડિઝોલ્વડ. એટલે કે ફોર એક્ઝામ્પલ સેટિંગ અપ ડીજે સિસ્ટમ. યસ ઓફકોર્સ. જે ડીજે સિસ્ટમ જે છે, ડીજે સિસ્ટમ જે છે એની આપણે જો ચર્ચા કરીએ તો આપણે જે ચર્ચા કરવાના છે ડીજે સિસ્ટમ. ડીજે સિસ્ટમ દેટ મીન્સ કે એ કેવું છે કે ફિક્સ નથી, મતલબ કે એમાં તમે તમારે કામ હોય એ દિવસે તમે લગાવો છો એન્ડ ધેન આફ્ટર યુ આર ડિઝોલ્વિંગ ઇટ, બરાબર છે. ઓકે, નાઉ એડેપ્ટિવ એન્ડ નોન એડેપ્ટિવ સિસ્ટમ. એટલે એડેપ્ટિવ સિસ્ટમ જે છે રિસ્પોન્ડ ટુ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ ઇન સચ અ વે ટુ ઇમ્પ્રૂવ ધેર પરફોર્મન્સ ટુ સર્વાઈવ. એટલે કે લાઈક હ્યુમન બિંગ્સ, એનિમલ્સ એ આપણે એડેપ્ટિવ એટલે આપણે કોઈનાથી ટેવાયેલા છીએ, નાથી એમ છે કે આનાથી ન ચાલે, આનાથી ચાલે, એ લાઈક ધેટ. એડેપ્ટિવ દેટ મીન્સ કે આપણે એન્વાયરમેન્ટ કેવું હોય છે, શુદ્ધ એન્વાયરમેન્ટમાં રહેવા માગીએ છીએ, ખાવાનું સારું સારું જોઈએ, લાઈક ધેટ. એ બધી વસ્તુ આપણે એની યુઝડ ટુ જોઈએ, બરાબર. નોન એડેપ્ટિવ એટલે ધ સિસ્ટમ વિચ ડઝન્ટ રિસ્પોન્ડ ટુ ધ એન્વાયરમેન્ટ. ફોર એક્ઝામ્પલ મશીન. એન્વાયરમેન્ટને એને કોઈ લેવા દેવા નથી, ઇટ ઇઝ કોલ્ડ મશીન, બરાબર છે. અને એના પછી ઓપન સિસ્ટમ અને ક્લોઝડ સિસ્ટમ. It has many interfaces with its environment. It interacts across its boundaries. It receives inputs from and delivers outputs to the outside world. It must adapt to the changing demands of the user. ઓપન સિસ્ટમ એટલે એવું કહી શકાય. જેમ હાલ હું જે રેકોર્ડિંગ માટે એક સોફ્ટવેર યુઝ કરી રહ્યો છું, દેટ ઇઝ ધ OBS સ્ટુડિયો. OBS સ્ટુડિયો દેટ મીન્સ કે ઓપન સોર્સ છે. ઓપન સોર્સ એનો મતલબ એવું થાય છે કે એની અંદર તમારે કોઈ લાઇસન્સ જરૂર નથી પડતી, તમારે એને ક્રેક કરવાની જરૂર નથી. જસ્ટ ડાઉનલોડ ઇટ, ઇન્સ્ટોલ ઇટ એન્ડ યુઝ ઇટ. દેટ ઇઝ ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ એટલે કે તમે એની વેબસાઇટ ઉપર જાઓ, તમારા કોમ્પ્યુટરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એને ડાઉનલોડ કરો. તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરો છો તો વિન્ડોઝ, દેન આફ્ટર લિનક્સ વાપરો છો તો લિનક્સ માટે પણ છે. આઈફોન મેક ઓએસ વાપરો છો તો મેક ઓએસ માટે પણ અવેલેબલ છે. જસ્ટ તમે એના એકોર્ડિંગ તમે ડાઉનલોડ કરો એને. એ સોર્સ ડાઉનલોડ કર્યા પછી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી એના જે બેકગ્રાઉન્ડ રનિંગ માટે જે .NET ફ્રેમવર્કની ફાઇલ છે ને રિક્વાયરમેન્ટ છે એ જરૂરી છે, એ તમે ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, દેન આફ્ટર યુઝ ઇટ. સો ઇટ્સ OBS સોફ્ટવેર જે છે એ બરાબર છે. કઈ સિસ્ટમની આપણે વાત કરીએ તો કે OBS સોફ્ટવેર છે રેકોર્ડિંગ માટેનું, બરાબર. એ કયું છે? ઓપન સોર્સ છે. ઓકે, સો એ ઓપન સોર્સ સિસ્ટમ છે. તમે કોઈ પણ ડાઉનલોડ કરી શકો છો, ઇન્સ્ટોલ કરી શકો. ક્લોઝ ઇટ ઇઝ આઇસોલેટેડ ફ્રોમ ધ એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સીસ. કમ્પ્લીટલી ક્લોઝ સિસ્ટમ ઇઝ રેર. કારણ કે હવે તમે બી સમજો છો એ પ્રમાણે કે કમ્પ્લીટલી જે ક્લોઝ સિસ્ટમ જે છે એ કેવી છે, હાલની સિચ્યુએશન અને હાલના માર્કેટના પ્રમાણે તમે એ સિસ્ટમ જોઈ શકો નહીં, બરાબર. અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ થોડી ઘણી આપેલી છે ઓપન સિસ્ટમ કે ઇનપુટ ફ્રોમ આઉટસાઇડ, એન્ટ્રોપી, દેન આફ્ટર પ્રોસેસ આઉટપુટ્સ એન્ડ સાયકલ્સ, ડિફરન્શિએશન્સ, બરાબર છે. અને ઇક્વિફિનલિટી, બરાબર. આ 5 જે છે અહીંયા જે કેરેક્ટરિસ્ટિક્સ કહી શકો છો તમે, બરાબર.
આ કેટેગરીઝ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ આપણે હમણાં ચર્ચા નથી કરવાની. ફોર્મલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે ઇટ ઇઝ બેઝડ ઓન ઓર્ગેનાઇઝેશન રિપ્રેઝેન્ટેડ બાય organization chart. The chart is map of positions and their authority relationship indicated by boxes and connected by straight lines. બરાબર. The formal information system જે શું કહેવા માંગે છે કે ઇટ્સ બીન રિપ્રેઝેન્ટેડ બાય ધ ચાર્ટ, એટલે જે એક ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ કેટલો છે, કઈ રીતે ડેવલપ થઈ છે, કઈ રીતે આગળ વધી રહી છે, એ બધું ચર્ચા એની કરવાની હોય છે. બરાબર છે. એના પછી man-made information system, એટલે કે man-made શું છે? information system may be divided as a set of devices, procedures and operating systems designed around user-based criteria to produce information and communicate it to the user for planning, control and performance. Okay, then after આ પોઈન્ટ જે છે ભાઈ અહીં તમે ચેક કરી શકો છો. બરાબર છે. ઇઝ ઇઝ એ કેરેક્ટરિસ્ટિક ઓફ એટલે ઓપન સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક છે ઇનપુટ ફ્રોમ આઉટસાઇડ, એટલે આપણે શું છે કે ઇનપુટ જે છે એ ક્યાંથી લેવાનું છે? આઉટસાઇડ ઓફ ધી વર્લ્ડ. બરાબર. એન્ટ્રોપી એટલે કે એન્ટ્રોપીનું મિનિંગ શું છે કે ડાયનેમિક સિસ્ટમ્સ રન ડાઉન ઓવર ટાઈમ રિઝલ્ટિંગ ઇન લૂઝ of energy of entropy. Open system resist entropy by seeking new input or modifying the processes to return to a steady state. બરાબર છે. પ્રોસેસ આઉટપુટ એન્ડ સાયકલ છે, પ્રોસેસ કરે છે આઉટપુટ જે તમારે આવવાનું છે એને પ્રોસેસ કર્યા પછી એનું સાયકલ કઈ રીતે છે, લાઈક રિસાયકલિંગ કરવાનું છે કે નહીં, ફરીથી સ્ટાર્ટઅપ કરવાનું છે કે નહીં, દેન આફ્ટર એને રીપ્રોસેસ કરવાની છે કે નહીં, તો બધી પ્રોસેસ એની ત્યાં આગળ ચર્ચા તમે કરી શકો છો. and they have a tendency like differentiation towards increasing specialization of functions and a greater differentiation of their components. બરાબર. એ બી એની પોઈન્ટ આઉટ છે. ઓકે, સો in general you can say that there are types of system is a very useful point, because in that we are seeing that many different types or many points that we have covered in this point. કે ટાઈપ્સની અંદર ઓપન વર્લ્ડ સિસ્ટમ છે, ક્લોઝ સિસ્ટમ છે, man-made સિસ્ટમ છે, એડેપ્ટિવ સિસ્ટમ છે, નોન એડેપ્ટિવ. સો ઇન જનરલ વી કેન સે દેટ કે all the system is concurrently working properly and dividing the rules and working with scenario. Okay, now we are going to see the need of system analyst and role of system analyst. બરાબર છે. તો એના માટે પણ આપણે એક જે પીપીટી જે છે એના માટે આપણે બનાવેલી છે, એક વર્ડ ફાઇલ બનાવેલી છે. એની અંદર તમે જોઈ શકો છો રોલ એન્ડ નીડ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ. બરાબર. હવે રોલ એન્ડ નીડ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ જે અહીંયા કીધેલું છે, તો હવે સૌથી પહેલાં વોટ ઇઝ સિસ્ટમ એનાલિસ્ટ, એટલે સિસ્ટમ એનાલિસ્ટ છે શું, જો એ તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો, તો એનું તમારી કાર્ય ઇઝી થઈ જશે. તો સિસ્ટમ એનાલિસ્ટ જે તમારી સિસ્ટમનું સ્ટ્રક્ચર નક્કી થાય છે, જે સિસ્ટમ ડેવલપ કરવાની છે એનું જે આખી પ્રોસિજર, એટલે કે જે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની જે પ્રોસિજર છે એ કોને ખબર છે? સિસ્ટમ એનાલિસિસ. બરાબર. એ શું કહે છે કે પ્રાઇમરી રોલ of the system analysis is to study the problems and needs of an organization, is to determine how people, methods and information technology combine improvement in the organization. આજે 3 લાઇનની ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો, યુ કેન ચેક આઉટ કે ધ પ્રાઇમરી રોલ ઓફ સિસ્ટમ એનાલિસિસ ટુ સ્ટડી ધ પ્રોબ્લેમ્સ નીડ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. જરૂરી શું છે ઓર્ગેનાઇઝેશન? ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન હાઉ પીપલ, મેથડ્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેન be combined to bring about improvements in the organization. એટલે આ શું કહેવા માંગે છે? સિસ્ટમ એનાલિસિસનો મેઇન રોલ શું છે કે જે તમારી સિસ્ટમ છે, એટલે કે જે ઓર્ગેનાઇઝેશન છે એને શું જરૂરી છે, એ જરૂરિયાતોને પૂરી કરવા માટે કયા ઓબ્સ્ટેકલ્સ એટલે કે કયા અવરોધો આવે છે, અને એ અવરોધોને દૂર કરવા માટે એટલે કે કયા માણસોની જરૂર પડશે, કેવી રીતે મેથડનો યુઝ કરીશું અને કઈ ટેકનોલોજીની મદદથી આપણે એને અચીવ કરીશું. That is the main task of the system analyst. Clear? Okay. System analyst can help system user and other business managers define the requirements for new or enhanced information services. એટલે આ એવું કહે છે કે તમે સિસ્ટમ એનાલિસિસનો જો પ્રોપર વર્કિંગ આઉટ હોય, પ્રોપર નોલેજ હોય અને પ્રોપર જો એના ડિસિઝન્સ અને પ્રોપર જો આ ડેફિનેશન પ્રમાણે જો આપણે કામ કરીએ છીએ, તો 101% જે તમારી સિસ્ટમ છે, તમારું જે બિઝનેસ છે, ઇટ વિલ ગ્રોથ
properly and very well. To succeed as system analyst, you will need to develop 4 types skills. હવે અહીંયા આગળ સ્કિલની વાત કરીએ. સ્કિલ એટલે કે એવું હું કહેવા માંગીશ અહીંયા આગળ કે તમારી અંદર કોઈક ને કોઈક સ્કિલ હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ સ્કિલને જો તમે પ્રોપરલી યુટિલાઇઝ નથી કરતા, દેટ મીન્સ કે તમારે એ અચીવ કરવાની ચાહ નથી, મતલબ તમે એને લાઈક લેટ ઇટ ગો, જવા દઈએ છીએ, બરાબર છે ને? તો એવું જો નથી કરતા આપણે, તો મારો કહેવાનો કન્સર્ન એ છે કે સિસ્ટમ એનાલિસ્ટ એટલે કે એનાલિટિકલ હોવો જોઈએ, ટેકનિકલ હોવો જોઈએ, મેનેજરિયલ હોવું જોઈએ અને ઇન્ટરપર્સનલ પણ હોવો જોઈએ. તો અહીંયા આગળ બધા 4 પોઈન્ટ આપણને આપેલા છે. જો એની આપણે ચર્ચા પ્રોપરલી કરીએ તો એનાલિટિકલ એટલે કે અહીંયા આગળ એવી ચર્ચા કરવામાં આવે છે કે અન્ડરસ્ટેન્ડ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ્સ ફંક્શન ટુ આઈડેન્ટિફાય ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પ્રોબ્લેમ. હવે કોઈ પણ એક બિઝનેસની આપણે વાત કરીએ છીએ, લાઈક પેપર પ્રોડક્શનની અંદર આપણે જે કપ આવે છે, રકાબી આવે છે, પેપરના જે બાઉલને આવે છે પેપરના બાઉલ્સને આવે છે, બરાબર છે? તો હવે એના માટે એનાલિટિકલ સ્કિલ કેવી હોવી જોઈએ? તો કે સૌથી પહેલાં કે રો મટીરિયલ્સ ક્યાંથી મળશે? રો મટીરિયલ્સ દેટ મીન્સ કે જેનો કાચો માલ ક્યાંથી લઈશું, લાઈક પેપર્સ જે ક્યાંથી આવશે, એના પછી કાચો માલ આવે છે અને એનો જે વેસ્ટ થાય છે, એ વેસ્ટને એ કેવી રીતે રિમૂવ કરીશું, ક્યાં આગળથી એને રિસ્ટોરેજ કરીશું. તો એ શું છે કે એનાલિટિકલનું કામ શું છે? તો કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે કે લાઈક રો મટીરિયલ આપણને ફાયદાથી છે, રો મટીરિયલ સારો છે અને એને આપણે પરચેસ કરીએ છીએ, તો લાઈક એની અંદર આપણને બેનિફિટ્સ છે ઓર્ગેનાઇઝેશનને. તો ધેટ થિંકિંગ પાવર જે છે એનો, એટલે કે એની અંદર જે આઈડિયાઝ જે છે એ આઈડિયાઝ કેવો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો એ એનાલિટિકલ સ્કિલ એને જે કન્ટિન્યુઅસલી એનું માઇન્ડ જે છે કંઈક ને કંઈક વિચાર્યા કરતો હોય છે. એટલે એનાથી શું બેનિફિટ થાય છે વિદ્યાર્થી મિત્રો? કે એનાથી એવો બેનિફિટ છે કે તમારી જે સ્કિલ છે, તમારું જે થિંકિંગ પાવર છે, એ કેવું છે, એક બ્રોડ લેવલે જતું રહે છે, બરાબર છે? તો બ્રોડ લેવલે જાય છે, દેટ મીન્સ યુ આર એટ સમ લેવલ એન્ડ યુ બિલોંગ્સ ટુ ધી અધર લેવલ્સ, બરાબર? ઓકે, નાવ ટેકનિકલ સ્કિલ્સ. હવે ટેકનિકલની વાત આવે, દેટ મીન્સ વી આર ધ ટેકનિકલ પર્સન, વી આર આઈટી પર્સન. તમે જાણો જ છો કે આઈટી પર્સન દેટ મીન્સ પ્રોગ્રામિંગ, સી, જાવા, HTML, then operating system Microsoft Office, then Windows 7, Linux, Mac OS. એ બધી જે છે ટેકનિકલ એટલે કે એ શું કહે છે કે હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ પોટેન્શિયલ એન્ડ લિમિટેશન્સ of information technology. As an analyst, you must be able to envision an information system that will help users solve problems and that will guide the system's design and development. એટલે આ બધું જે શું કહેવાય છે ટેકનિકલ સ્કિલ, એટલે કે ટેકનિકલી પર્સન કેટલો ગુડ સાઉન્ડ છે, એની પાસે કેટલું નોલેજ છે અને કઈ રીતનું નોલેજ છે, એ જો તમે પ્રોપરલી એને કહી શકો છો, એને સમજાવી શકો છો, ટેકનિકલી એને ક્લિયર કરી શકો છો એના ફંડામેન્ટલ્સ, so it will be a good technical skill. Clear? Okay, management skill. Yes, આની અંદર એક જ લાઈન છે, બટ હું એમ કહેવા માંગીશ કે ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ. એવું કહી શકાય. કેમ કે મેનેજમેન્ટ સ્કિલ એટલે કે હેલ્પ યુ મેનેજ પ્રોજેક્ટ્સ, રિસોર્સિસ, રિસ્ક એન્ડ ચેન્જીસ. એટલે કે આ 4 પોઈન્ટ આપ્યા છે: પ્રોજેક્ટ, રિસોર્સિસ, રિસ્ક અને ચેન્જીસ. હવે એક સાથે પેરેલલ તમારી જોડે 5-7 પ્રોજેક્ટ ચાલુ છે, તો 5-7 પ્રોજેક્ટને તમે કોઈ જગ્યાએ મિક્સ નહીં થવા દેતા. કેમ? કારણ કે તમે 5-7 પ્રોજેક્ટ માટે શું કરે છે, એના માટે અવેલેબલ રિસોર્સિસ આપી દીધા છે કે આ રિસોર્સ, જેમ કે ભાઈ ટીમ એ તો પ્રોજેક્ટ 1, ટીમ બી પ્રોજેક્ટ 2, લાઈક દેટ તમે એ રીતે ડિવાઇડેશન કરી દીધું છે અને એના એકોર્ડિંગલી સ્ટાફ જે મેમ્બર તમારા છે એને બી તમે એ રીતે ગાઈડ કરેલા છે, એ રીતે કમ્યુનિકેટ કરેલું છે અને એ રીતે તમારું કાર્યક્રમ આગળ વધતું હોય છે, બરાબર છે? અને એને એકોર્ડિંગલી તમે એને રિસોર્સ બી પ્રોવાઈડ કરો છો. લાઈક કોઈને વિન્ડોઝની અંદર તમારું સોફ્ટવેર જોઈએ છે તો વિન્ડોઝની અંદર બનાવે છે, કોઈને એપલ સિસ્ટમ માટે જોઈએ એટલે મેક ઓએસ જોઈએ છે તો મેક ઓએસ માટે છે, કોઈને લાઈક લિનક્સ માટે છે તો લિનક્સ. સો ઇટ વિલ ચેક ઓલ ધ સ્કિલ્સ કે ભાઈ કઈ વસ્તુ ક્યાં જરૂરી છે, કઈ રીતે જરૂરી છે. ધેટ ઇઝ ધ પોઈન્ટ કે આપણે એને કઈ રીતે આગળ કામ કરી શકીએ છીએ, બરાબર? અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ જે લાસ્ટ પોઈન્ટ જે છે, એમાં ઇન્ટરપર્સનલ સ્કિલ શું કે વર્ક કરે છે, કના ઉપર વર્ક કરે છે, તો કે વિથ એન્ડ યુઝર્સ એઝ વેલ એઝ વિથ અધર એનાલિસ્ટ એન્ડ પ્રોગ્રામર્સ.
એટલે એઝ અ સિસ્ટમ એનાલિસ્ટ યુ વિલ પ્લે અ મેજર રોલ એઝ અ લાયઝન અમોંગ યુઝર પ્રોગ્રામર્સ એન્ડ અધર સિસ્ટમ પ્રોફેશનલ. મેં તમને કીધું એ પ્રમાણે કે સિસ્ટમ એનાલિસ્ટનો મેઇન રોલ શું છે કે દરેક વસ્તુ એટલે કે તમારું જે બી સોફ્ટવેર જે છે, તમારું જે બી ઓર્ગેનાઇઝેશન એ સ્મૂથલી અને પ્રોપરલી ચાલી રહ્યું છે કે કેમ એ ચેક કરવાનું અને એને મેન્ટેન કરવાનું જે કામ કોનું છે એ સિસ્ટમ એનાલિસ્ટનું. કે જ્યારે જરૂર પડતી હોય છે, જેમ કે લાઈક કંપનીની અંદર કોઈ સ્ટાફને મારે રિમૂવ કરવાના છે અને રાખવાના છે, તો બરાબર છે. તો આપણે હવે જે ચર્ચા કરી ઇન્ટરપર્સનલ સ્કિલ્સની, તો જ્યારે જરૂર પડે છે એ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે લાઈક કોઈ મેમ્બર્સની જરૂર છે, કાં તો કોઈ પ્રોગ્રામરની જરૂર છે, કાં તો કોઈ કોડિંગ પર્સનની જરૂર છે, કાં તો ડિઝાઇનરની જરૂર છે. તો એના માટે આપણે એના એકોર્ડિંગ એનું શિડ્યુલ્સ બી ગોઠવવું પડે છે અને શિડ્યુલ્સ ગોઠવી અને એના એકોર્ડિંગલી આપણે એને વર્કિંગ બી કરવું પડે છે. તો એ ધેટ ઇઝ ધ સ્કિલ જે છે એ બધી જ સ્કિલ કોની જોડે હોય છે? તો આપ કહી શકીએ તો આપણે સિસ્ટમ એનાલિસ્ટ જોડે હોય. એટલે સિસ્ટમ એનાલિસ્ટનું જે રોલ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા સિસ્ટમની અંદર, અને એ જે રોલ જે છે એ કામ બહુ પ્રોપરલી કરતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જે નેક્સ્ટ ટોપિક જે છે આપણો એ SDLC કરીને છે. તો એની ચર્ચા જે છે આપણે એ પ્રીવિયસ લેક્ચરમાં પણ કરી હતી અને આ લેક્ચરમાં પણ કરી છે થોડીક, કે SDLC જે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે. હવે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અને કોઈ પણ તમને કોઈ ડાઉટ્સ હોય કાં તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો અને કહી શકો છો કે એના માટે તમને ફ્રી ટુ આસ્ક, ફ્રી ફીલ ટુ કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ રાખ્યા વગર મગજની અંદર ખબર ના પડતી હોય તો બી તમે મને પૂછી શકો છો, બરાબર. અને કોઈ પણ જાતના ક્વેશ્ચન તમને હોય તો તમે મને ડિરેક્ટ પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.